તકલીફ ના નીચે બેસી શકતો, ના ઘણી વાર ઊભો રહી શકતો, ના ચલાતો, કન્ટિન્યુ પેન રહેતો, કન્ટિન્યુ પેન રહેતો. ઓપરેશન મુંબઈના ડૉક્ટરે કીધું હતું કે ઓપરેશન કરવું પડશે. મેં કીધું ઓપરેશન તો મારે નથી કર્યું. પછી મારા દોસ્તારે મને અહીંયા સજેસ્ટ કર્યો, એ પહેલાં આવી ગયેલા અહીંયા, તો મેં કીધું તે વાર ત્યાં જઈ આવો. તો હવે બહુ સારું છે, રેડી એકદમ. તો મિત્રો આપણી સાથે અત્યારે દેવજી પ્રભુજી છે, જેમને કમરની ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ? હું મુંબઈથી આવું છું અને મને L5 ને S1ની ગાદીની તકલીફ હતી. હવે એકદમ ઓકે છે. અને આટલા સમયથી મને 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષ. તકલીફ કેવી રીતે થતી? તકલીફ ના નીચે બેસી શકતો, ના ઘણી વાર ઊભો રહી શકતો, ના ચલાતો, કન્ટિન્યુ પેન રહેતો, કન્ટિન્યુ પેન રહેતો. ઓપરેશન મુંબઈના ડૉક્ટરે કીધું હતું કે ઓપરેશન કરવું પડશે. મેં કીધું ઓપરેશન તો મારે નથી કર્યું. પછી મારા દોસ્તારે મને અહીંયા સજેસ્ટ કર્યો, એ પહેલાં આવી ગયેલા અહીંયા, તો મેં કીધું તે વાર ત્યાં જઈ આવો. તો હવે બહુ સારું છે, રેડી એકદમ. તો મિત્રો આપણે દેવજી પ્રભુનો રિપોર્ટ આપ જોઈ શકો છો. આ દેવજી પ્રભુનો રિપોર્ટ છે. દેવજી પ્રભુને L5S1માં 7 mm ગાદી થઈ હતી અને એ વધારીને અત્યારે આપણે એ ગાદીનું લેવલ લાવીને અત્યારે L5S1માં 11 mm થઈ ગઈ છે અને બધી જ ગાદીઓ અત્યારે લેવલમાં આવી ગઈ છે, જે આપ રિપોર્ટમાં જોઈ શકો છો. આ પ્રભુજીએ રિપોર્ટ 13/3/2026માં કરાવેલો અને આ રિપોર્ટ તેને પહેલાનો રિપોર્ટ જે છે એ 21 મે 2025માં કરાવેલો. આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટથી તેને અત્યારે સાવ ઓકે થઈ ગયું. અને દેવજી પ્રભુ આપ કેટલી વાર આવ્યા? તો મારી આજ 7મી વિઝિટ છે. 7મી વિઝિટ છે. સરસ. તો મિત્રો આપ જોઈ શકો છો, આ પહેલાનો રિપોર્ટ છે અને આ પછીનો અત્યારે. તો અત્યારે તમને દેવજી પ્રભુ હાવ ઓકે? એકદમ ઓકે છે, હમણાં કઈ તકલીફ નથી. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. તમે શું કહેવા માંગશો? સારું, વિડીયો જોઈને બીજા કોઈ લોકો આવે તો એને બી સારું થાય, એના માટે સારું છે. ખૂબ આભાર. ધન્યવાદ.